ગુસાઈજીએ એક બાજુ મૂકી દીધું વસ્ત્ર. મનમાં વ્યથા થઈ કે આજે મારો મનોરથ પૂરો ન થયો, મારે જૂનું શ્યામ વસ્ત્ર ધરાવવું પડશે. એમ કરીને ઊભા થઈને બીજું વસ્ત્ર લેવા ગયા તો શ્રીજી બાબાએ હાથ પકડી લીધો. કાકાજી, ના, મને તો આ નવું વસ્ત્ર જ ધારણ કરવું છે. મારા વાલા, 2-3 વાર ટ્રાય કરી પણ આપને થયું નહીં. મારી ભૂલ થઈ ગઈ, દરજીની ભૂલ થઈ ગઈ. વસ્ત્ર થોડું નાનું છે, હવે તમને મારે આપને જૂનું હોય. એ કે ના, ફરી ટ્રાય કરો કાકાજી એકવાર. એ કે બાવા, આપને શ્રમ પડશે. 2-3 વાર ધારણ કરાવવાનો પ્રયત્ન કર્યો પણ થયું જ નહીં. અને એટલા નિરાશ થઈ ગયા ગુસાઈજી. તો ઠાકોરજી હાથ પકડીને કહે, નહીં કાકાજી, ફરી એકવાર પ્રયત્ન કરો. અને ગુસાઈજીએ કહ્યું કે બાવા, આપનું માન રાખવા હું પ્રયત્ન કરું છું પણ 2 વાર 3 વાર આપને થયું નહીં, એટલે હવે થવાનો કોઈ સવાલ જ ઊભો નથી થતો. અને જેવું એ વસ્ત્ર ગુસાઈજીએ શ્રીજીનું માન રાખવા માટે ધરાવવા ગયા ત્યાં પોતે સ્વરૂપ નાનું છોટું કરી લીધું. મારા કાકાજીને જરાય મનની અંદર વ્યથા ન થવી જોઈએ, કારણ કે મારા કાકાજી મને જેટલો પ્રેમ કરે છે એટલું મને કોઈ પ્રેમ કરતો નથી. જો આજે આ વસ્ત્ર નહીં ધારણ કરું તો મારા કાકાજીના મનમાં આખો દિવસ વ્યથા રહેશે. અને જેવું ગુસાઈજી ધરાવા ગયા તો સ્વરૂપ છોટું કરી દીધું, એટલે તરત જ વસ્ત્ર આવી ગયો. ત્યારે ગુસાઈજીની આંખમાંથી 2 અશ્રુ સરી પડ્યા કે ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધ, એટલે કે છે ભક્તની બધી અભિલાષા, ભક્તના બધા મનોરથ પૂરા કરવાવાળા મારા વાળા આપ છો. આપે જો આજે મને શ્યામ વસ્ત્રનો મોટો મનોરથ હતો. કાલે રસ્તામાં જોયું ત્યારથી તો અત્યાર સુધી વસ્ત્ર ક્યારે આવશે, કેવું લાગશે, કેમ ધરાવીશ, દર્પણ દેખાડીશ તો શ્રીજી મારા સામું મંદ મંદ મુસ્કાશે કે નહીં, શ્રીજીને ગમશે કે નહીં, સ્વામીજીને પસંદ પર. કેટલા મારા મનની અંદર આવા અલૌકિક વિચાર આવતા હતા. અને આજે આપે મારો મનોરથ પૂરો કર્યો. મારા વાલા, મનોરથ પૂરક છો, ભક્તિચ્છા પૂરક છો, ભક્તાભિલાષા ચરિતાનુસારી. આપ તો ભક્તની દરેક અભિલાષા પૂરા કરવાવાળા છો. પછી એક સરસ બીજો દાખલો આપ્યો. એ કે ઠાકોરજીની સેવામાં પહોંચતા હોઈએ તો ઠાકોરજી રાહ જુએ કે એક ક્ષણ એવી આવી જાય કે હું એની સામે જોઉં અને એ મારી સામે જોતો હોય અને એનું ચિત્ત, એનું મન મારામાં એવું તન્મય હોય કે હું એને સાનુભાવ જતાવું. ઠાકોરજી આ પળની રાહ જોતા હોય કે આજે તો એ પળ આવશે જ, પણ એ દિવસે આપણે તો લૌકિક વાતો કરતા હોઈએ, વ્યથા મનમાં અનુભવતા હોઈએ, કાંઈ પણ થયું હોય તો ચિંતા કરતા હોઈએ. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, આજે નહીં તો કાલે. વળી બીજે દિવસે ઠાકોરજી રાહ જુએ, આજે તો મારે એને સાનુભાવ જતાવો જ છે. વલ્લભે મારા હાથમાં હાથ સોંપ્યો ત્યારે મેં કહ્યું હતું કે હું ક્યારેય એને છોડીશ નહીં અને એને મારો બનાવીને રાખીશ. તો આજે તો મારે એને સાનુભાવ જતાવો જ છે. હવે બીજે દિવસે જેવા શ્રૃંગાર કરતા હતા અને ઠાકોરજીને બાજુબંધ ને બેરખા ને પહોંચી ને અણવટ ને વિછ્યા ને લર ને તોરા ને અલકાવરી ને કંઠેસરી ને શીશફૂલ ને કઠી મેખલા ને. હવે ઠાકોરજીએ જોયું કે હવે મારામાં તન્મય થશે, હવે થશે. ત્યાં જ કે જો તો બેન આવી લાગે છે બહાર, અવાજ બેલનો. અરે ભાઈ, ઠાકોરજી તારા માટે. પછી જે એના માટે એક દાખલો આપ્યો. એ કે એક છોકરો હતો તો પછી એને સતત એવું થાય કે હું આટલો બધો પ્રયત્ન કરું છું તો પૈસાવાળો કેમ નથી થતો. આજે મારે મારા મા બાપને પરદેશ લઈ જવા છે, મારે પ્લેનમાં બેસવું છે, મારે ગાડી લેવી છે, મારે બંગલા લેવા છે. રાત દિવસ તોડાવું છું, મહેનત કરું છું, છતાંય આજે કેમ એ કે મને પ્રભુ કાંઈ નથી આપતા, લોકોને વગર મહેનતે કેટલું બધું આપે છે. પછી એણે એના ભાઈબંધને વાત કરી. એ કે હું શું કરું તો કરોડોપતિ થઈ જાઉં, મારા મા બાપને લઈ જાઓ, ગાડીવાળો બનવું, બંગલાવાળો બનવું. એ કે મારું સ્ટેટસ બહાર હોય, હું નીકળું એટલે બધા એમ કે જોયું આણે કેવું શૂન્યમાંથી સર્જન કર્યું. એ કે જો આના માટે છે ને તું દરિયા કિનારે જા, ત્યાં સાંજે એક સંત રોજ આવે છે
અને સંધ્યાવદન કરતા હોય છે કે તો ત્યાં જઈને સંતને આ તારી વ્યથા કે મને તો ખબર પડે ને હું તારા જેવો જંજાળી જીવ જોઈ કે તો એ તો આવ્યો દરિયા કિનારે. દૂરથી જોયું તો સંતે તો કાંઈક સ્તોત્ર બોલતા હતા અને મનની અંદર આનંદ અનુભવતા હતા, હસતા હતા અને આ તો જો કેવા સુખી છે, આજ મને રસ્તો બતાવશે. પછી આવીને પગે લાગ્યા, સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. સાધુ મહારાજ, સાધુ મહારાજ, જાજા કરી જય શ્રી કૃષ્ણ. સાધુ મહારાજે સામું જોયું, હા બોલ બેટા. તો કે મને રવિએ મોકલો છે. એ કે હા હા રવિએ મોકલો હોય કે શનિએ મોકલો હોય કે સોમે મોકલો હોય, તારે કામ શું છે, તું તારે કે ને બેટા. એ કે ના મહારાજ તમે મને ઓળખો, હું રવિનો શનિનો કોઈનો નહીં, હું તો રવિનો ફ્રેન્ડ છું. હા તું તો રવિનો હો, શનિનો હો, સોમનો હો કે મંગળ હો કે શુક્ર હો, મારે કાંઈ લેવા, તારે કામ શું છે કે મારે કોઈ નથી. એટલે હવે તમને સાચી વાત કરું. એ કે સવારના ઉઠું ત્યારથી રાત સુધી આ પ્રાઇવેટ જોબમાં એટલી બધી મહેનત કરું છું, એટલી બધી, પણ પૈસો જેટલો આવે એટલો ઘર ખર્ચમાં વપરાઈ જાય. માંડ માંડ મહેનત થાય. હું ને મારા મમ્મી પપ્પા 3 જણા માંડ રહીએ છીએ. એટલે હવે મારાથી ના સહન થતું નથી. પ્રભુ મારે પૈસાવાળું કેમ બનવું, મને એ કૃપા કરો. અને પછી આવી રીતે કૃપા કરવાનું કહેતા કહેતા શ્રીજી બાબા, એટલે પેલો છોકરો તો કે મને રસ્તો બતાવો. તો કે સાંભળ, કરી શકીશ તો હું તને રસ્તો બતાવું. કે શું? કે અહીંયા જેટલા પથરા છે ને દરિયા કિનારે, એમાંથી ને તારે એક પથ્થરો એવો છે આની અંદર જે ભળી ગયો છે. જે પથરાને તું શોધી કાઢ અને એ પથ્થરો જેને અડાડ એનું સોનું બની જાય, એટલે તું કરોડોપતિ બની જાય. એ કે મહારાજ સાચું કહો છો? અરે જો અત્યાર સુધી ખોટી મારા જિંદગીની આટલી પળો ગઈ. એ કે હા એટલે હું તને સાચું જ કહું છું. એ કે મહારાજ પણ કાંઈ ક્લ્યુ આપો ને. એ કે આટલા બધા પથરામાં કેવી રીતે ખબર પડે કે એ પથ્થરો મારે એક એક વસ્તુને કેમ અડાડવું? તો કે જો તને ક્લ્યુ આપો, તો જેટલા પથરાને અડીશ ને એ બધાય ઠંડા હશે, અને એ પથ્થરો તારા હાથમાં આવશે ને તો એ ગરમ હશે. એટલે તારે બધાને હાથમાં લેવાના અને જોવાનું, ઠંડો હોય તો દરિયામાં નાખી દેવાનો, અને ગરમ હોય ત્યારે તારો મેળ પડી જાય. તો ઓલાએ વિચાર કર્યો, હા એ કે ઠંડા હોય એ દરિયામાં નાખો, નહીં તો રોજ એનાય પથરા મારા હાથમાં આવે. રોજ સવારે નોકરીએ જતા પહેલાં 5 થી 10 સુધી આવી જાય અને પથ્થરો જુએ, આ ઠંડો જ નાખો દરિયામાં, આ ઠંડો જ નાખો દરિયામાં, આ ઠંડો જ નાખો. આમ કરતાં કરતાં વરસ સુધી સવારે 6 થી 10 વાગ્યા સુધી